ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. આપણે પાઠ ચોથો ચાલે છે. તમે બધા ભણવામાં હવે એટલો રસ લેતા હશો કે ભાઈ પ્રસ્તાવના પણ કામની છે એવી આશા સાથે આપણે ચોથો પાઠ આગળ વધારવો છે. પણ હવે મારે ચકાસણી કરવી હોય કે જો પ્રસ્તાવનામાં આપણે જે ચર્ચા કરી એ તમને કેટલી યાદ છે. પાઠ 4 સ્ત્રી સશક્તિકરણ, ધોરણ 12 તમારું તો યાદ છે ને, સોશિયોલોજી સબ્જેક્ટ છે. હા વળી છે. ચોથો પાઠ કયા વિષયનો એ તો કયો. એવું ન કરતા. તો હું પ્રશ્ન પૂછીશ એકાદો અને 2-4 સેકન્ડ થોભી દઈશ. જો તમને તરત જવાબ સૂજી જાય ધેટ મીન્સ કે તમને આવડે છે, તમે વાંચ્યું હશે તો લખ્યું હશે, લખીને પાકું કર્યું હશે. ઓકે. ઉડવું, કોઈ પણ પંખીને ઉડવું એ એક પાંખ વડે શક્ય બનતું નથી. આવા ઉદાહરણોનું વિધાન સ્ત્રી સશક્તિકરણ સંદર્ભે કોણે કહેલું છે? રેડી? બરાબર, એકદમ સાચું જવાબ. એની જ આપણે ચર્ચા કરેલી અને કીધેલું કે આપણે એ કામમાં આવવાનું છે. તમને કન્ફ્યુઝન ન થાય એ માટે એના રસ્તા તમને બતાડ્યા હતા. એવા જ જે બીજા 2 વિધાન છે આપણે હવે નેક્સ્ટ આવવાના છે. અને બીજો પ્રશ્ન કે સ્ત્રી સશક્તિકરણના પગથિયા કયા છે એવું તમને કીધું હતું કે એક માર્કમાં છે. ચાલો જવાબ પ્રશ્ન. એકાદામાં ભૂલ પડી ને, અમુકને તણે તો નવડી. સરસ. જવાબ તો હું ન બોલું ને, આપણે પાકું કરવાનું. મતલબ કે હજી તમારે કોન્સેપ્ટ ક્લિયર નથી. જો તમને જવાબ ક્લિયર ન હોય તો, અથવા તો તમને યાદ નથી, અથવા તો થોડું પુનરાવર્તન કરે, સ્વમૂલ્યાંકન કરજો. જો તૈયારી જ ઘટતી હોય તો આપણો વિડીયો આની ઉપર પડ્યો છે પ્લે લિસ્ટમાં, આ વિડીયોની ઉપર પાછો જોઈ લેજો. હવે આપણે આગળ વધીએ. હવેનો મુદ્દો છે સ્ત્રી સશક્તિકરણનો અર્થ. અર્થ તો સમજવો પડે ને મિત્રો. સ્ત્રી સશક્તિકરણનો અર્થ. હવે મને ખબર છે કે જો ક્લાસમાં બેઠા હોત તમે તો તમે જાગૃત કેટલા છો એ મને તરત ખબર પડી જાય. પણ જો તમારા મગજમાં લાઈટ થઈ હોય કે સર એક અક્ષર લખવાનું ભૂલાઈ ગયો છે, બસ તો તમે સમજો કે એકદમ તમે વિષય સાથે કનેક્ટેડ છો. શું હતું અહીંયા? સ્ત્રી શક્તિકરણ નહીં, સ્ત્રી સશક્તિકરણ. સાચું ને? હા. કોઈ પણ આપણે નામ જ્યારે સાંભળીએ છીએ, અત્યારે તો આપણે એનાથી શરૂઆત કરીએ. પ્રસ્તાવના માની લે. ચાલો, કોઈ પણ આપણે નવા અત્યારે જે છોકરા છોકરીને નામ સાંભળીએ છીએ, એમ સાંભળીએ કે ફલાણા ઘરે બાબો આવ્યો, બેબી એવી, પછી પૂછીએ કે શું નામ રાખ્યું, તો કે આ ને ઓલું, નેવિલ ને. આપણે તો સાંભળ્યું એ પહેલી વાર. એટલે ઘણા નામ. આ તો અમારા બાજુમાં એક છે, તમને યાદ છે. તો મિત્રો આપણે પૂછીએ કે એનો મિનિંગ શું થાય. જે થોડુંક પણ રસ ધરાવતા હોય એ પૂછવાનું કે એનો મિનિંગ શું, એટલે શું, એનો મતલબ શું પૂછો. હા, તો જ્યારે તમે એક આખું ચેપ્ટર ભણવા જઈ રહ્યા છો તો તમને પ્રશ્ન થવો જોઈએ ને કે સ્ત્રી સશક્તિકરણનો મતલબ શું થાય, શું છે એનો મિનિંગ. આવો પ્રશ્ન થવો જોઈએ કે નહીં? તો આપણે ચાલુ કરીએ. ઓકે. પહેલી વસ્તુ કે જે ઘણી વાર પૂછાય એ છે કે સશક્તિકરણ. સશક્તિકરણ આગળ સ્ત્રી જોડી છે. આ શબ્દનો પ્રયોગ પ્રથમ વાર ક્યારે થયો? આનાથી શરૂઆત કરવી છે.
આ શબ્દનો પ્રયોગ સૌ પ્રથમવાર ઈસવીસન 1970 માં થયો. આપણા માટે શું છે કામનું? ઈસવીસન 1970 માં થયો. આટલી જો તમને ખબર પડી જાય તો હવે તમારે આગળ પ્રશ્ન કરાય છે એ આમ ક્યાં થયો હે પ્રયોગ? ક્યાંક તો થયો હશે ને. માનો કે હું કંઈક ભણાવતો હોય ને મારા મગજમાં કંઈક નવું જ સૂજે જે પહેલી વાર છે, કાં તો એવા પ્રશ્નો ઉપરથી હું જવાબ દેતો હોય ને ત્યારે એવું સૂજે તે પહેલી વાર થયો હોય. હા, આવા બનાવ બન્યા થયો. હા, 4 થી 5 વર્ષ પહેલા છાપામાં હતું કે કોડીનારના એક પ્રાઇમરી કક્ષામાં ભણતા વિદ્યાર્થીએ તેના ગણિતના શિક્ષકને એક પ્રશ્ન પૂછ્યો અને પછી એ શિક્ષકને ત્યારે તો જવાબ દેવો અટપટો લાગ્યો એટલે એને કીધું કે હું નેક્સ્ટ ડેમાં પછીના દિવસોમાં જણાવું. અને કોડીનારના શિક્ષકે રાતે બેસી અને એ કોડ ઉકેલવાનું ચાલુ કર્યું તો જે થિયરી ઉકેલવી અઘરી બનતી હતી એ ટૂંકમાં તો એક નાના એવા સવાલ પરથી એ બહુ લાંબા કહેવાય પછી ઊંડા એ પ્રશ્નમાં ન રહેતા કે એવું બધું અઘરું લેવલનું કે પ્રાઇમરીમાં થોડું હોતું હોય, પણ નહીં, એક નાના ઉપરથી ધીમે ધીમે મોટા ઉપર ગયા છે. મને આખા સમાચાર યાદ નથી કારણ કે વર્ષો થઈ ગયા એટલે. અને પછી એની નોંધ વિશ્વ કક્ષાએ લેવાય અને પછી આવી રીતે સમાચાર પત્રોમાં એમના સમાચાર ને એનું નામ ને બધું આવ્યું. એટલે મારું કહેવાનું એ છે કે પ્રથમવાર, ઘણી વાર એવો બનાવ બનતો હોય કે પ્રથમવાર પ્રયોજન, તો કોના દ્વારા પ્રયોજન? તો આ દરેકની આપણે આપણા ટેક્સ્ટ બુકમાં આ ટોપિકમાં જોવાનું છે. ચાલો હવે ટેક્સ્ટ બુક કાઢો. ટેક્સ્ટ બુક બધાની ખુલી હશે તો આપણે જોઈએ, ડોક્યુ કરીએ કે સ્ત્રી સશક્તિકરણ નો અર્થ. સશક્તિકરણ એટલે એમ્પાવરમેન્ટ. આ શબ્દનો ઉદ્ભવ 1970ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં થયો હોવાનું ઇવલિન હસ્ટ જણાવે છે. શિક્ષણ અંગેની ચર્ચા લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચા થતી હતી ત્યારે કંઈક આનો ઉપયોગ થયો શબ્દનો, એવું ઇવલિન હસ્ટ જણાવે છે. નારીવાદી વિચારકો અને કર્મશીલોએ એ ખ્યાલને આગળ વધાર્યો અને 1980 પછી આ ખ્યાલનો વધુ ને વધુ ઉપયોગ થવા લાગ્યો. આપણે જ્યારે 1970 ની વાત કરતા હોય તો પહેલું પગથિયું છે કે 1970 યાદ રાખીએ. હવે જ્યારે આપણે એ અર્થ વિશેની સમજ લીધી તો હવે આપણે એની આખી વાત અથવા તો આખો સ્ટેપ અથવા તો ગણિતમાં નો કે સીધો જવાબ આવી જાય એવી રીતે યાદ રાખશું કે 1930ના દાયકામાં એટલે અહીંયા છે ને એની સાલ 1975 પણ જણાવે છે. એટલે કે 70 નો જે દશક હતો, 70 નો દશક એટલે પછી 1 2 3 4 એ લાગે ને ક્યાં સુધી? 79 સુધી. કેમ બાકી 19 આપડા ઇમ્પોર્ટન્ટ છે. હા, તો એવી રીતે એ 70 નું દશક યાદ રાખવાનું છે. હવે શું? દાયકો અથવા 70 નો દશક. એમાં સૌપ્રથમ વાર સશક્તિકરણનો શબ્દ, આપણે વ્યાખ્યાની વાત નથી કરતા, નકર ક્યારેક વ્યાખ્યા પૂછવામાં આવી હોય સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા જણાવો તો હું કેમ કે સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા 1970 માં હ્યુસ્ટને આપી હતી. તમે ક્યાંનું ક્યાં જોડો છો પેલા જોવો તો ખરી, જેમ આવે હે. આપણે પ્રશ્ન હતો કે અર્થ જણાવો ને અર્થમાં તમારે વ્યાખ્યા પછી લખવાની છે અને એમાં નામ જોગ આવશે કઈ વ્યાખ્યા કોની. એ તો હજી બાકી જ છે ડિપાર્ટમેન્ટ. આપણે વાત કરતા હતા આની
બીજી વસ્તુ, જો આ ક્લિયર થઈ ગયું હોય તો હવે આપણે આવે આપણા નામ ઉપર. સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રીનું તમને બધાને ખબર છે નામ, બહુવચન હોય તો તમને આવી રીતે, બરોબર. હવે રહી વાત સશક્તિકરણની. હવે જ્યારે એમ કહે છે, અહીંયા હું ખાલી જગ્યા રાખું છું, હવે જ્યારે એમ કહે છે કે સૌ પ્રથમ વાર, આ બાજુ આવે, સૌ પ્રથમ વાર ક્યારે, આપણે કીધું કે 1970 ના દાયકામાં અથવા તો 70 ના દશકમાં પ્રયોજાયો હતો, પણ ક્યાં, ક્યારે, અને જો એમ તો કીધું કોણે, આ દરેક પ્રશ્ન થવો જોઈએ. જો માત્ર ગણિત ને વિજ્ઞાન પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, પ્રશ્ન સિવાય ચાલે નહીં, એ વસ્તુ ખોટી છે ને. દરેકમાં પ્રશ્ન થવા જોઈએ ને, આમાં પણ પ્રશ્ન થાય. તો છે પ્રશ્ન કે ભાઈ ક્યાં પ્રયોજાયો હતો, તો કે લેટિન અમેરિકામાં. લેટિન અમેરિકામાં ક્યારે? જો આ પ્રશ્ન, આ શેનો જવાબ છે, તો કે ક્યાં. હવેનો જે જવાબ આપણે લખીએ છીએ ઈ છે ક્યારેનો. ક્યારે? તો કે શિક્ષણ અંગેની ચર્ચામાં. જો ક્યારેમાં સમય આવે, સમય સૂચક પ્રશ્ન છે, પણ આપણને સમય તરીકે ખાલી શું આપ્યું છે, તો કે 70 નું દશક એક જ આપ્યું છે. પ્રોપર ટાઈમિંગ સાવ પ્રોપર ખબર નથી. હા, એ વસ્તુ જુદી છે કે હવે જ્યારે 21મી સદીની વાત કરતા હોઈએ ત્યારે તમને સેકન્ડ સાથેનો સમય આપે, એ વસ્તુ અલગ છે. અને તો 70 ના દશક એ આપણા માટે ટાઈમ છે. અને ક્યાં અને ક્યારે, જ્યારે આનો હોય ક્યાં, અમેરિકામાં. શિક્ષણ અંગેની ચર્ચામાં 1970 ના દશકમાં. આવી રીતે આખો જવાબ બન્યો. હા, ક્યારે એટલે આ શું છે, પ્રક્રિયા છે, ઘટના છે કે ચર્ચા ચાલે છે. એક પ્રક્રિયા ચાલે છે, કઈ, તો કે ચર્ચાની પ્રક્રિયા ચાલે છે. એ ચર્ચાની પ્રક્રિયા દરમિયાન આવો શબ્દ પ્રયોજાયો હતો, સશક્તિકરણ. હવે એ શબ્દ લખીએ તો એમ આવડી જાય, પછી પાવર આવડી જાય, અને મેન્ટ, વુમન એમ્પાવરમેન્ટ. એન્વાયરમેન્ટ કોઈ લખવાનું નથી, 12મા વાળા વિદ્યાર્થીઓ છીએ. એમ્પાવરમેન્ટ નો શબ્દ આપણે કેમ યાદ રખાય, 3 સ્ટેપમાં યાદ રખાય. જો અંગ્રેજીના ટીચરો ને 7મા ધોરણના આવી રીતે શીખવાડે. એમ, પાવર અને મેન્ટ. નોટ mint. We are not talking about peppermint. We are talking about mint. હા, એમ્પાવરમેન્ટ. હવે એમાંથી એક શબ્દ તમને ખેંચીને કહેશે કે જો એમાં પાવર શબ્દ આવ્યો, એ પાવર નું આમ થાય તેમ થાય, આપણે આગળ વાંચશું ત્યારે. પણ જો અર્થ બાબતે આટલું તમને સમજાઈ જતું હોય તો આપણે આગળ વધવું છે. સમજાઈ જતું હોય આવી રીતે પ્રેક્ટિકલ રીતે, થિયરી ને સબ્જેક્ટ કોઈ સમજાવતું હશે તમને, હા, રાજકોટ જ આવવું પડે, હે ને. જો ચાલો ખુલ્યા સિમ. આ છોકરો નવો મોબાઈલ લેવો પડશે મારે. તમે કંઈક સજેસ્ટ કરો મને, એટલે હું એકાદું નવો જોડાવું. ચાલો, પછી કીધું છે કે ભારતના સમાજશાસ્ત્રી યોગેન્દ્રસિંહ નોંધે છે કે સશક્તિકરણની વિભાવના વિશાળ સૂચિતાર્થો દર્શાવે છે. જ્યારે સશક્તિકરણની વિભાવના એટલે કે વ્યાખ્યા કરે અથવા તો એની સમજૂતી આપે તો એમાં અમુક સિલેક્ટેડ વસ્તુ નથી આવતી, અથવા તો જો તમારે સિલેક્ટેડ વસ્તુ કેવી હોય તો એ તો મેઇન લગભગ બધા એનો ઉલ્લેખ કરશે વ્યાખ્યા, પણ એ સિવાય પણ ઘણી વસ્તુઓને એમાં આવરી લેવામાં આવે છે, એટલે કે એ વિશાળ સૂચિતાર્થ ધરાવે છે. પછી સ્ત્રી સશક્તિકરણનો ખ્યાલ કાળા અને સીમાંત સમૂહોની સામાજિક ચળવળની વિચારસરણીમાંથી ઉદ્ભવ્યો હતો. હવે કાળા અને સીમાંત, કાળા ધોળાનો જે રંગભેદ હતો એની વાત કરે છે. એમાંથી એમ્પાવરમેન્ટ જેવો શબ્દ ઉદ્ભવ્યો હતો.
લગભગ 6 મહિના પહેલાની વાત છે. છાપામાં સમાચારો છે ને રોજ આવતો હોય એટલે અમુક વાંચ્યો હોય, અમુક મગજમાં હેડલાઇન છે ને ચોટી ગઈ હોય, આમ ડિટેલમાં યાદ ન રહ્યા હોય, હેડલાઇન છે આપણને યાદ રહી ગઈ, એક મેઇન ઘટના યાદ રહી ગઈ. તો એ મેઇન ઘટનાની વાત કરી દો કે એક અંગ્રેજ ઓફિસર એટલે કે પેલો પોલીસ અધિકારી એણે એક કાળા વ્યક્તિને કંઈક નાના એવા ગુનામાં જે નિયમ ભંગ કર્યો હોય એમાં એ ઝડપાયો હશે. તો એને કંઈક ઘણી કલાકો સુધી એની ડોકી દબાઈ એવી રીતે રાખ્યો અને ભાઈનું પછી અવસાન થયું ને પછી ઘણો વિરોધ થયેલો કે ભાઈ આ કાળા ઉપર હજી આવા બધા અત્યાચારો થાય છે, નામ તેમ ને વગેરે. એટલે આવી ચળવળ જ્યારે થયેલી, ગાંધીજીની ચળવળ યાદ છે, રંગભેદની નીતિ નાબૂદ કરાવી એને દક્ષિણ આફ્રિકામાં. તો આવી જ્યારે નીતિ ચાલી એ સમય દરમિયાનની વાત કરે છે કે સશક્તિકરણનો ખ્યાલ કાળા અને શ્રીમંત સમૂહની સામાજિક ચળવળની વિચારસરણીમાંથી ઉદ્ભવ્યો છે. એક ચળવળની વિચારસરણી આપણે ચળવળ કરીએ, આની સામે આંદોલન કરીએ અને આપણા હક માટે લડીએ એવી વિચારસરણીમાંથી એક સશક્તિકરણનો શબ્દ ઝડપાયો છે. આગળ તેમાં સંસાધનોની ઉપલબ્ધિ, સંસાધનો એટલે મારે સમજાવવું ન પડે કારણ કે આ શબ્દથી તમે હાઈસ્કૂલના પાયાથી એટલે 9મા 10માથી વાકેફ હશો. સંસાધનોની ઉપલબ્ધિ એટલે કે એનું ઉપલબ્ધ હોવાપણું, વ્યવસાય, શિક્ષણ, આરોગ્ય પર ભાર મૂકવામાં આવ્યો. ભારતના સંદર્ભમાં સ્ત્રીઓના સશક્તિકરણ માટેની ચળવળ અને વિચારસરણી, સ્વાતંત્ર્ય ચળવળ અને સ્ત્રી મુક્તિના સંદર્ભમાં જોવામાં આવે છે. આપણે જો આ મુદ્દો નોંધવો પડશે. ભારતના સંદર્ભમાં વાત કરવી હોય ત્યારે હવે જો હું જેમ એરા કરું છું એમ આપણે ભારતના સંદર્ભમાં જોવું છે. ભારતના સંદર્ભમાં ક્યાં ગયા મારે લાઈન ખોવાઈ એ છોકરા, તમારે કેવું? હા, ભારતના સંદર્ભમાં સ્ત્રીઓના સશક્તિકરણ માટેની ચળવળ અને વિચારસરણી, ચળવળ અને વિચારસરણી શબ્દ ભણીએ ને એટલે ટેક્સ્ટ બુક ની જરૂર પડે. હા, આગળ સ્ત્રી સશક્તિકરણ માટેની ચળવળ અને વિચારસરણી, સ્વાતંત્ર્ય ચળવળ અને સ્ત્રી મુક્તિના સંદર્ભમાં જોવામાં આવે છે. સ્વાતંત્ર્ય ચળવળ, છોકરા સ્વાતંત્ર્ય લખતા આવડે ને? સ્વાતંત્ર્ય ચળવળ અને સ્ત્રી મુક્તિ ના સંદર્ભમાં જોવામાં આવે છે. અમારી ભાષા તમારીમાં જવાનું નથી, તમારે અહીં જોવાનું છે. ભારતના સંદર્ભમાં સ્ત્રી સશક્તિકરણ, ચળવળ અને વિચારસરણી, સ્વાતંત્ર્ય ચળવળ અને સ્ત્રી મુક્તિના સંદર્ભમાં. તો હવે આપણે ભારતના સંદર્ભમાં વાત કરવી હોય ત્યારે, કારણ કે આપણે તો પેલા ભારતનું તો જોવું પડે ને કે દેશ માટે આપણે શું વધી તો પેલા આપણું તો કરો નો કે તું તારું કર ને. આપણે પેલા આપણું કરવું છે કે ભારતના સંદર્ભમાં સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ તો એક બહુ મહત્વની વાત છે કે સ્ત્રીઓને લઈને સમાજની વિચારસરણી હજી કેવી છે? અલગ અલગ સમાજની વિચારસરણી સ્ત્રીઓ બાબતે અલગ અલગ હશે. ભણવાની જો વાત કરીએ, અગાઉ મેં ભણવાની વાત કરી હતી કે ગામડાની છોકરીઓ છે ભણવા ન જઈ શકતી હોય, તો હવે એ ગ્રામ્ય સમુદાય છે એના સમાજમાં હજી એ વિચારધારા પ્રવર્તે છે કે બસ એ જેટલું અહીંયા રહી ભણી શકે એટલું બાકી, બારે કેમ છોકરીઓ થોડું ભણવા જવાનું, બાર તો છોકરા છે. એટલે એને લઈને એની વિચારસરણી. પછી સ્ત્રી સ્વાતંત્ર્ય જોઈ છે કે હજી એને સ્વતંત્ર રીતે રહેવા દેવામાં આવી નથી.
તો એ સ્વાતંત્ર્ય ચળવળના સંદર્ભમાં સશક્તિકરણને જોવામાં આવે છે. જો ચળવળ આવ્યું એટલે અહીંયા છે જ કનેક્ટેડ. એટલે વળી સર તમે ઈ નો બોલ્યા, બહુ ઝીણી વાત ધ્યાનમાં રાખો તમે. અને છેલ્લું છે સ્ત્રી મુક્તિ. સ્ત્રી મુક્તિ એટલે આ કઈ મુક્તિ થઈ જવી, એ મોક્ષ મુક્તિની વાત નથી. સ્ત્રી મુક્તિ એટલે શું? એને અધિકારો મળવા એ સંદર્ભમાં લેવાનું છે. એ મુક્ત રીતે એ પણ સમાજમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકે, અસ્તિત્વ માટે એને લડવું ન પડે, એ એની સ્ત્રી મુક્તિની વાત છે. તો ભારતના સંદર્ભમાં જોવું હોય ત્યારે આટલી વસ્તુને સશક્તિકરણમાં સમાવવામાં આવે છે. જો આટલું તમને ગળે ઉતર્યું હોય તો આપણે આગળ વધીએ. સર શેનું છે? કઈ વાંધો નથી આવતો. તઈ પછી આ તો સમાજ છે. સાયકોલોજી સમજી જાય તો એ તો સોશિયોલોજી શું ચીજ છે કહી દો ને. તો પછી આગળ સશક્તિકરણ એટલે કે એમ્પાવરમેન્ટ. માં પાવર એટલે સત્તા, નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે ઉદાર વિચાર સાથેનો ગાઢ સંબંધ. સ્ત્રી સશક્તિકરણમાં શક્તિ મહત્વની છે, જેમાં બળ અને પ્રભાવ સમાવિષ્ટ છે. મેં કીધું હતું ને, પાવર શબ્દ વિશે વાત કરશે. શું કીધું? તો કે સિમ્પલ રીતે જો કહે ને, વોટ ઇઝ પાવર, જો એરો રાખ્યો જ છે. પાવર એટલે તો કે સત્તા, બરાબર ને? હવે હું પાવરમાં આવ્યો કો કેમ કે એમએલએ બની ગઈ તો હું પાવર શું છે? એની પાસે હું સત્તા આવી. ધેટ્સ ઇટ. તો એમ્પાવરમેન્ટમાં પાવર શબ્દ કહે છે કે સત્તા, અને એમાં એવું કહે છે કે નિર્ણય સંબંધિત, નિર્ણય લેવા સંબંધિત તેની ગાઢ રચના. તો હવે એ ગાઢ સંબંધ છે નો નિર્ણય લેવા સાથેનો. કેવો નિર્ણય? તો કે સ્ત્રીઓ નિર્ણય જાતે લઈ શકતી નથી આજે પણ. મને એક અત્યારની જો અમુક લિમિટેશન્સ છે, અથવા તો સીધા આપણે ગેરફાયદા પણ કહી શકીએ. બહુ ભણેલી ગણેલી સ્ત્રીઓ ના બહુ એનું અપગ્રેડેડ માઇન્ડ હોય કે તે મિડલ ક્લાસ ફેમિલીમાં ફેવર ન કરી શકે, એની સાથે સર્વાઈવ ન કરી શકે, એ પછીની વસ્તુ છે. પણ જ્યારે આપણે સત્તાની વાત કરતા હોઈએ નિર્ણય, તો આપણે તો એવી કોમન વુમન્સને ધ્યાનમાં રાખવી છે કે જે પોતાના નિર્ણયો પણ જાતે કરી શકતી નથી. દાખલા તરીકે હું એક તાજા કિસ્સાની વાત કરું. અમારા સગામાં એક બેનને બહુ તકલીફ, પગની બહુ જ તકલીફ. પગ દુખે તો હલાય નહીં ને રોવે ને. એટલે એક રાત્રે ત્યાં ગયેલા ને પછી રોકાવાનું થયેલું. બીજે દિવસે નીકળ્યા તો એમના દીકરાએ એને પૂછ્યું કે આજે જવાનું છે ડૉક્ટર પાસે? તો એનો જવાબ શું હતો? મને બહુ આશ્ચર્ય થયું. એ કે તારા પપ્પાએ નથી કીધું. એ કે એટલે ત્યારે મને મગજમાં એમ થયું કે એક્સક્યુઝ મી આંટીજી, તમને કોઈ કહે અથવા તો તમારા પતિદેવ તમને કહે કે જવાનું છે તમે જઈ આવજો તો જ તમારે જવાનું? એ તો ચાલો અઘરો સવાલ છે ને, અઘરી બાબત થઈ ગઈ. એનું વિચારજો. તો સ્ત્રી હવે તમે જુઓ એને વાતાવરણ એવું મળ્યું, એવી વિચારસરણીમાં જ એને રાખવામાં આવ્યા. પુરુષ સ્વાતંત્ર્ય મળ્યું નહીં હોય એવી વિચારસરણીમાં રાખવામાં આવ્યા હશે, એટલે એને પૂર્ણ મુક્તિ એની પાસે છે જ નહીં નિર્ણય લેવાની. તેની નિર્ણય લેવાની. બાકી તો પગ તો એ આંટીજીને દુખતા હતા. તો આંટીજી છે એ સ્પષ્ટ કહે ને કે હા મારે દવાખાને જવું છે, તમે કોક એક ગમે તેમ કંઈક એડજસ્ટ કરો. એમને થોડું સંતાન હતા, એમના હસબન્ડ તો ખરા, એટલે ચારમાંથી કોઈ પણ એડજસ્ટ કરી શકે ને આવી શકે, ગમે તે એક તો કરી શકે અને કહી શકે કે ભાઈ તમારે ચારમાંથી એકને આવવું જોશે, મારે જવું જ છે, નહીં ચાલે બધું આમ કહી શકે એનું કહી શકે. વિચારો. એટલે આપણે તો આવી સ્ત્રીઓ વિશે વિચારવાનું. હા, અમુક ફિલ્મો બતાવે બહુ ભણેલી ગણેલી હોય ને, એકદમ સરસ મજાની મિડલ ક્લાસ ફેમિલી, એનું આખું તંત્ર વીકી નાખે, એ વસ્તુ અલગ છે. એના ઉપર પછી બહુ લાંબી ચર્ચા થઈ શકે. પણ આપણે તો આવી સ્ત્રીઓની વાત કરવી કે જેને પોતાના નિર્ણય જાતે લેતા
શીખવું જોઈએ. તો એ બાબતે આપણે સશક્તિકરણની ચર્ચા કરવાની છે. એ સશક્તિકરણ છે કે એનું માનસિક જે મનોબળ છે એ થોડું તાકાતવાળ બને, બળવાન બને અને પોતાના નિર્ણય તો એ જાતે લેતા થઈ. અને આ માત્ર સ્ત્રીઓ બાબતે નહીં, દરેક બાબતે જોવા જેવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એનો સમય આવે એના નિર્ણય નથી લેતો ત્યારે એના ભાગના નિર્ણય બીજા લઈ લે છે. 100% જોવાની વાત છે. હા, તાજેતરનો દાખલો આપો. લાસ્ટ યર ચાલે છે મારા બેનને. તો મેં જોયું કે જ્યારે એમને 12મું પૂરું થયું ને, તમે 12મામાં છો મિત્રો, યાદ રાખજો, એમને 12મું પૂરું થયું ત્યારે એમને કંઈ ક્લિયર નહોતું કે એને ખરેખર કઈ કોલેજમાં જવું. થોડો પ્લાન નહોતો બનતો. 12મા ધોરણના વિદ્યાર્થીએ, દરેક 12મા વાળાને આ કોમન સૂચના છે, દરેક 12મા વાળાએ એક વસ્તુ નક્કી કરીને રાખવી જોઈએ કે આ કોલેજમાં એડમિશન ન મળ્યું તો હું આમાં જઈશ, આ 2માં ન મળ્યું તો આ ત્રીજામાં જઈશ. એવી 3 કોલેજ રાખવી જોઈએ. એવા 3 કોર્સ પણ રાખવા જોઈએ. પહેલો કોર્સ 12મા પછી આ કરો. જો એમાં એડમિશન ન મળ્યું કોઈ કોલેજમાં તો આ 3 કોર્સ 3 કોલેજ. આ કોર્સ આમાંય નથી, આમાંય નથી, આમાંય નથી, તો આ કોર્સ લેવાનો. બીજોય નથી તો આ ત્રીજો. 3માંથી એક, તો આ 3માંથી ગમે એમાં એ મેળ તો પડી જ જાય, સામ સામું જોડકું જોડી જ જાય. જ્યારે હવે તમે આવી તૈયારીમાં નથી રહેતા ત્યારે ઝડપથી નિર્ણય લેવાનો હોય, કારણ કે એડમિશન પ્રોસેસ ચાલુ થઈ જાય, વર્ષ ભણવાનું ચાલુ થઈ જાય ત્યારે, એટલે પછી તમારા બાબતે બીજા નિર્ણય લઈ લે છે અને કહે છે આ કોર્સ કરી લે અને આપણા ઘરની નજીક જ કોલેજ છે ત્યાં વળી જાય. બાકી કોલેજીસ તો કેવડી બધી મોટા મોટા MS યુનિવર્સિટી છે કે માનો કે કોઈ ક્યાં ઓલી ભૂલાઈ ગઈ IIT ને IIM સુધીના બધા સ્વપ્નો લઈને બેઠા હોય, તૈયાર લઈને બેઠા હોય. તો મિત્રો ખાસ આપણે આ વસ્તુની કરવી જોઈએ, નિર્ણય બાબતેની આપણી પ્રોસેસ તાકાતવાળી. સમજો છો? તો આપણે આગળ વધીએ. તો એ નિર્ણય સંબંધિત વસ્તુની વાત હતી. પછીના મુદ્દામાં હવે જોઈએ મહિલાઓને સ્ત્રી સશક્તિકરણમાં શક્તિ મહત્વની છે, પાવર, સત્તા મહત્વની છે, જેમાં બળ અને પ્રભાવ સમાવિષ્ટ છે. જેમાં એનું માનસિક મનોબળ, શારીરિક બળ તો હોવું જ જોઈએ, ખાતા પીતા રહેવા જોઈએ, પોતાનું શરીરનું ધ્યાન રાખવું જોઈએ, પણ ખાસ મેઇન વસ્તુ છે જે સત્તા લેવા માટે એને સક્ષમ બળ આપે છે એ છે એનું માનસિક મનોબળ. તો કા મનોબળ, માનસિક મનોબળ, માનસિક બળ બોલે મનોબળ. આપણે ટેવ મેં ન કીધું ફોરેસ્ટ ખાતા એના જેવું છે. આગળ પ્રભાવ સમાવેશ છે. અમુક સ્ત્રીનો પ્રભાવ એવો હોય કે પોતે નિર્ણય લઈ શકે. દાખલા તરીકે મેં એક આર્ટિકલ વાંચ્યો હતો, રામલીલા ફિલ્મ પૂરું થયું ને એના 4-5 દિવસમાં એવો હતો લેખ. તો એમાં જે વિલનનું પાત્ર કરી ગઈ, પછી છેલ્લે તો બહુ સારું એમ પરિવર્તન દેખાડે છે. પણ એમાં જે ધનકોરનું પાત્ર કરી ગઈ સુપ્રિયા પાઠક, આપણી મૂળ ગુજરાતની અને ચોખ્ખું ગુજરાતી બોલી જાણે એવી, એના વિશે બહુ સરસ આર્ટિકલ આવ્યો. એક એવી નારી કે જે આખા સમાજનું પ્રતિનિધિત્વ કરે, કે જે રૂઆબદાર છે, છટાદાર છે, મોભાવાળી છે, મર્તબાવાળી છે, એ આખા સમાજ ઉપર અને મર્દોના સામ્રાજ્યમાં રાજ કરે છે. એટલે આ પ્રભાવની વાત છે. એનો પ્રભાવ એવો આમ જોવે તો ઓલો મરદ મૂંછાળો બંધ થઈ જાય, એટલે પ્રભાવની વાત છે. આવું કંઈક વાંચતા રહેજો વચ્ચે. સરળ શબ્દોમાં જોઈએ તો મહિલા સશક્તિકરણનો અર્થ મહિલાઓમાં એવા પ્રકારની શક્તિ હોવી જોઈએ જેમાં પોતાના જીવન નિર્વાહ માટે પોતાની ઈચ્છા અનુસાર કરવા માટે સક્ષમ તથા સ્વતંત્ર હોય. બહુ સહેલી વાતમાં અથવા તો બહુ સરળ શબ્દમાં તમને કહી દીધું શું છે વોટ ઇઝ વુમન એમ્પાવરમેન્ટ. બહુ સરળ શબ્દમાં તો કે એને જીવન નિર્વાહ કરવો હોય, એને જે રીતે જીવવું છે એમાં એની ઈચ્છા અનુસાર એ દરેક વસ્તુ કરી શકે. કરી શકે એટલું નહીં, સક્ષમ હોય અને પોતે કરી શકે, એને તેની સક્ષમતા કહેવાય. બસ એ જ છે વુમન એમ્પાવરમેન્ટ.
અને સ્વતંત્ર પણ હોય. એ શબ્દ ભૂલવાનો નથી. સક્ષમ તો હોય પણ અમુક સ્વતંત્ર હોતી નથી. અમારા રિલેટિવમાં જ છે એક, હું આંટી શબ્દ વાપરીશ, હા, એનું કારણ છે. અને હોય તમે બધા સમજ્યું છે બધા. એક આંટી છે બહુ સક્ષમ છે પણ એને એટલી બધી સ્વતંત્રતા નથી. એટલે એક કૂવામાં જે રમે છે, દરિયા બાજુએ જઈ શકતા નથી. ક્યારેક તળાવમાં જવા મળી જાય પણ દરિયા બાજુએ જઈ શકતા નથી. બાકી બહુ કેપેબલ છે લિટરેચરમાં. એટલે આવું છે વુમન ઇન પાવરમેન્ટમાં. સો આપણે અર્થ પૂરો થાય છે. હવે એના પછી આપણને પૂછશે કે એની વ્યાખ્યા જણાવો. આ પ્રશ્ન છે સ્ત્રી સશક્તિકરણનો અર્થ જણાવો. હું શું કામ આટલો ટાઈમ લેતો હોય તમારે સમજી જવું જોઈએ કે સાહેબ ટાઈમ લે છે મતલબ કે આ પ્રશ્ન હશે, કામ પૂછાતો હશે. સ્ત્રી સશક્તિકરણનો અર્થ જણાવો, આટલું કે જણાવો. તમારે જોવાનું કેટલા માર્કમાં છે? 4 માર્કમાં છે. હા, તો આ વસ્તુ ટૂંકમાં લખી અને વ્યાખ્યા ઉપર જવાનું થશે, કારણ કે ખાલી આટલું જ 3 માર્કમાં ન પૂછે. ઓકે, અર્થ અને વ્યાખ્યા જણાવો. ચોખ્ખું કહી દે. આ સોરી, આ 4 લખાણ 3 માર્ક. એ 3 માર્કમાં જ 1 માર્ક આ બાજુનો, 2 માર્ક આ વ્યાખ્યાઓ. માત્ર પૂછે કે વ્યાખ્યાઓ જણાવો, 2 માર્ક. પ્રશ્નો છે તો હવે ખબર પડી જાય, આવડી જાય હે અર્થમાં. તો હવે આપણે આમાં વ્યાખ્યામાં આગળ વધીએ. સરળ શબ્દોની વાત પૂરી થઈ ગઈ હોય તો વ્યાખ્યા બાજુ આગળ વધવું છે. જોઈએ, મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય. સામાજિક ન્યાયની ચર્ચા આપણે કરી હતી, જે ઓલું ન્યાય વાળું આવ્યું હતું ત્યારે એના સ્ત્રી સશક્તિકરણના પગથિયે યાદ કરો, અહીંયા લખ્યું હતું હે. એટલે ન્યાયની વાત થઈ ગઈ. સામાજિક ન્યાય અને સમતા, પુરુષની સમકક્ષ ગણવામાં આવે, કોઈ ભેદભાવ ન રાખવામાં આવે. સમતા અથવા ન્યાયની મહિલાની સ્વતંત્ર ઓળખ. મહિલાની સ્વતંત્ર ઓળખ તમને ખબર? માનો કે અમિતાભ બચ્ચનની વાત કરીએ તો મિસિસ બચ્ચન કહે હે ને, મિસ્ટર બચ્ચન એ મિસિસ બચ્ચન. એટલે એની ઓળખ આમ બદલાવી, નામ બદલાવ્યું. પછી તમે જો આ સ્ત્રી સશક્તિકરણ ને બધા, હવે એ તો ભાઈ આખું વાતાવરણ ને બધો માહોલ એવો છે, ત્યાં હવા એવી છે કે બધા બહુ ઓપન માઇન્ડેડ હોય, ફ્રી માઇન્ડ હોય. તો ઐશ્વર્યા રાય જ રહ્યું. બચ્ચન લઈ ગયું પણ ઐશ્વર્યા રાય નીકળું નહીં, ઐશ્વર્યા રાય બચ્ચન થયું. કરીના કપૂર ખાન થયું, તમને ખબર હશે ને. હા, એટલે એની ઓળખ છે. અમુક ઓળખ બદલાવતા ને. પ્રિયંકા ચોપડા હજી પ્રિયંકા ચોપડા છે. પ્રિયંકા ચોપરા જોનાસ કોણ બોલે છે? કોઈ નહીં, પ્રિયંકા ચોપરા છે. તો વુમન એમ્પાવરમેન્ટની વાત છે ત્યારે એના અને દરેકને ઓળખ કોને ન વાલી હોય, સમજાય? તો મહિલાઓની સ્વતંત્ર ઓળખ અથવા તેનો મનુષ્યના રૂપમાં સ્વીકાર થવો. વિચાર તો કરો ક્યાં હદ સુધી કીધું હશે, એના મનુષ્યના રૂપમાં સ્વીકાર થવો. આ મને છે ને એક દુઃખદાયક વસ્તુ લાગે છે, મનુષ્યના રૂપમાં સ્વીકાર થવો. શું જોઈને આ લખ્યું હશે? એટલે આપણે આ વ્યાખ્યાપો વાળાને બિલકુલ ટીકા નથી કરતા, પણ મતલબ કે એને કેટલી હદ સુધી જોયું હશે એમ સ્ત્રીઓનું શોષણ, કે એને જ્યારે એવું થયું કે મારે સશક્તિકરણની વ્યાખ્યા આપવી છે ત્યારે એને વ્યાખ્યામાં એવું લખ્યું, સ્વતંત્ર ઓળખ કે સમતા, સમકક્ષ સમજવી. આપણે સમજીએ નિબંધોમાં લખતા હોય એમ કે મનુષ્યના રૂપમાં સ્વીકાર થવો. વોટ ઇઝ ધીસ? જો આવા કિસ્સાઓ તપાસવા હોય તમારે જવાનું, ગૂગલ કરો એટલે અંગ્રેજીમાં આવી જાય ન્યૂઝ. પણ તમારે નાટ્ય રૂપાંતરમાં જોવું હોય તો સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ ને બધું આવે છે, એમાં મળી જશે. એમાં અથવા યુટ્યુબમાં લખો વુમન એમ્પાવરમેન્ટ ક્રાઇમ પેટ્રોલ, એવી રીતે તમને એક તમારો સર્ફિંગ પાવર હોવો જોઈએ. સર્ફિંગ પાવર, કે ઇન્ટરનેટ સર્ફ કરતા તમને કેમ આવડે છે?
દરેક વસ્તુ મોટાભાગની વસ્તુ અવેલેબલ હોય, પણ આપણે બરાબર સર્ચ ન કરીને એટલે એ વસ્તુ દેખાડે. સમજ્યા? માનો કે આપણે આ વિડિયો લેક્ચર જોઈએ છીએ, તમે એમ કહો કે તારે સાયકોલોજી ભણવું છે, મારી સ્કૂલના છે ને એમાં લેક્ચર છે, તારે જોવો હોય જોજે. 5મો છે, 9મો પાઠ છે, પછી સોશિયોલોજીમાં આ પાઠ ઓલો પાઠ, તમે બધી વાતો કરો. દર્શિત સર છે અમારે, એમ તમે કહો તો ઓલો દર્શિત સર કોઈ તે રાખે ન મળે. પણ મેં તો એવું રાખ્યું છે સાંકળેચા સાહેબ. સાંકળેચા સાહેબ જો એ લખે હેશટેગ એવું રાખ્યું એટલા માટે, તો બધા વિડિયો લેક્ચર દેખાડે, પછી એ ગમે તે ઓપન કરે. સમજો? આ તો સર્ફિંગ પાવર છે. જોઈએ આપણે આમાં કે એને કેવું જોયું હશે કે એમ કે મનુષ્યના રૂપમાં સ્વીકારતો, કેટલી હદ સુધી શોષણ જોયું હશે. હેલાનો જોયું છે ને આપણે? ન જોયું તો જોજો. સ્ત્રીઓને કોઈ પણ જાતની છૂટ જ નહીં, ઘરમાં પુરાઈ રહેવાનું. અઘરી વાતો છે અમુક વિસ્તારમાં જોઈએ તો આવી વ્યાખ્યા આપે છે રેણુકા પામૈયા. કોણ? માત્ર 2 માર્કનો નહીં, 1 માર્કનો પ્રશ્ન કાઢે, ઇન્ડિવિડ્યુઅલ પૂછે 1 માર્કમાં કે રેણુકા પામૈયાએ આપેલી સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા જણાવો. આવડી જશે? છે સીધી. બીજી જોઈએ, મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું. અહીંયા પૂર્ણ વિરામ છે, જો દેખાય છે? હા. પહેલી વાત જણાવે છે કે મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું. હવે શક્તિ સંપન્ન થવું એટલે એમાં જો તમે વિચારતા હોય કે એનામાં તાકાત આવી ગઈ, વાત પૂરી નહીં. એ નિર્ણય ખાસ તો જે એમ્પાવરમેન્ટમાં, પાવરમાં, સત્તા, નિર્ણય વાળો શબ્દ છે એ ચૂકવાનું નથી. એ નિર્ણય લેવા એમ ખાસ એના નિર્ણય લેવા માટે સક્ષમ બને. એને જે કરવું છે એના માટે સક્ષમ છે, એના માટે એને સ્વતંત્ર રહેવા દેવામાં આવે. આવી શક્તિઓથી એ સંપન્ન થાય. શક્તિ હવે આગળ વધે છે. શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાઓ છે. હવે આ બીજી લાઈન વાંચીને તમારો પહેલો પ્રશ્ન થશે કે સર અવધારણાઓ એટલે શું થયો? નકર એક આમ મગજમાં ટકોરો મારો એટલે થાય પ્રશ્ન. તો અવધારણાઓ એટલે કહી દઈએ કે અવધારણાનો મીનિંગ આપણને ગુજરાતી શબ્દકોશ એવો બતાડે કે નિશ્ચય અથવા તો નિર્ણય એવા શબ્દોથી આપણને અવગત કરાવે છે. અવધારણાઓ એટલે શું? જવાબ આપે છે. બીજી વસ્તુ આપણે આ વ્યાખ્યા હતા સુશીલાબેન, મેં કીધું આ ઉપર નીચે ન થઈ જાય ને, તમારે થાય એમ મારે થાય ને. આ બેન શું આ વ્યાખ્યા છે સુશીલા પારીખની બીજી લાઈનમાં 2 વાત કીધી છે. હું ભૂલી નથી ગયો, મને યાદ જ છે. બીજી લાઈન બાકી છે, શક્તિ અને સાધન. શક્તિની વાત થઈ ગઈ, શક્તિ સંપન્ન. પણ શક્તિ હોવાથી કઈ ન થાય ને. ઓલો ક્રિસ ગેલ જોયો તમે? ક્રિસ ગેલ ક્રિકેટમાં રમે, એનામાં બાહુબળ બહુ છે. હા, ઓલાને એમ કે હાલ બોલાવા દે, હું તો પાટું મારીને જવા દઈશ, એમ ચાલે નહીં. એ બળને યોગ્ય દિશામાંથી વાળવું પડે તો જ કામ નીકળે. એટલે એના માટે એને બેટ જોઈએ. બેટથી જો એ બોલને ફટકારશે તો સિક્સ જશે. એટલે વાત એવી છે કે સાધનની પણ એટલી જરૂરિયાત છે. એકલા સાધનથી કઈ ન થાય, એકલી શક્તિથી કઈ ન થાય. શક્તિમાં ઘણું આવી જાય, માનસિક શક્તિ આવી જાય, બૌદ્ધિક શક્તિ આવી જાય. સાધનને કેમ વાપરવું? ક્રિકેટમાં આપણે ઉદાહરણ લેતા હતા તો ઓલો બોલ એક જ સરકારનું થોડા નાખે, એક ફાસ્ટ નાખે, ધીમો નાખે. તો ઓલાને બેટ છે એ કંઈક આમ કરવું પડે તો કંઈક આમ કરવું પડે, હે? તો એના માટે એની બૌદ્ધિક શક્તિ જોઈએ કે ન જોઈએ? બુદ્ધિ જોઈએ કે ન જોઈએ? જો એની પાસે સાધન નહીં હોય તો એકલી શક્તિથી કઈ નથી થવાનું. જો એની પાસે સાધન હશે, સોરી એમ કીધું, સાધન હશે ને ખાલી શક્તિથી કઈ ન થાય, એને શક્તિ હોય સાધન ન હોય, ટૂંકમાં અલ્ટરનેટિવ, એકલાથી કઈ થતું નથી. બંને જીવનની ગુણવત્તા ક્વોલિટી ઇઝ અ મેઇન થિંગ ઇન એવરીવેર. ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાઓ છે. મતલબ કે આ નિશ્ચયને તમે કઈ રીતે જોડશો અવધારણાઓને?
કે જો જીવનની ગુણવત્તા સુધારવી હોય, નિશ્ચિતપણે સુધારવી જ હોય, એના વગર છૂટકો જ નથી આપણે એમ કહીએ, તો કેના વગર છૂટકો નથી એમ પ્રશ્ન કરો તો કે આના વગર છૂટકો નથી. સમજો છો? જીવનની ગુણવત્તા સુધારવી હોય તો શક્તિ અને સાધન બંને જોશે, નિશ્ચિતપણે જોશે. કેવી રીતે? નિશ્ચિતપણે જોશે. આવડી જશે વ્યાખ્યા. કેટલા પ્રશ્નો તૈયાર થયા? 1 માર્કનો 1, બીજા માર્કનો 2, આખો પ્રશ્ન 2 માર્કનો 3, આખો પ્રશ્ન 3 માર્કનો 4, ખાલી આ 2 માર્કનો 5. 5 પ્રશ્ન તમે અત્યારે તૈયાર કર્યા છે. આવડી જાય કે ના આવડી જાય? આવડી જાય ને? લખવાનું બોલવાનું નહીં. સાહેબ લખવાનું કેમ કહેતા હશો? લખવાનો મહાવરો પડે, પરીક્ષા તમારી બોલીને નહીં લે, સ્પીડ વધશે. સમજ્યા? શબ્દમાં ભૂલ થશે તો ખબર પડશે. ઓકે, ડન કરું છું. લક્ષણો જે એના પછીના લેક્ચરમાં જોવાના છે. ઓલ ધ બેસ્ટ.